જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। જો હું આજે તમને બતાવવાની છું મકાઈના ચેવડાની રેસીપી। જો આ આપણે લીલી મકાઈ લઈ લીધી છે, એને મેં ચાકેથી ઉપરથી છોલીને દાણા કાઢી લીધા છે। પછી લીલા કાંદા કાપી લીધા છે, લીલા નહીં સૂકા। પછી 4-5 ટમાટર કાપી નાખ્યા છે। પછી આમાં આદુ મરચું ને 1-2 કળી લસણની એ ખાંડી નાખેલું છે। અને હવે કઢાઈમાં આપણે તેલ મૂકી ગરમ કરવા તેલ મૂકી દઈએ। તેલ ગરમ થઈ જાય એટલે એમાં થોડીક તેલ આવી ગયું છે તે પ્રમાણે થોડીક રાઈ નાખી, ચમચી જીરું નાખવાનું, પછી જે આપણે આમાં આદુ મરચાં લસણની પેસ્ટ કરી છે એ નાખવાની, પછી કાંદા નાખવાના, પછી એમાં આપણે હળદર નાખીશું, થોડીક હિંગ નાખવાની, પછી આપણે કાપેલા ટમેટા છે એ નાખી દેવાના, સ્વાદ પ્રમાણે નિમક નાખવાનું, પછી જે આપણે ઓલી કાપેલી મકાઈ છે ને એ મકાઈ નાખી દેવાની અંદર, અને ધીમા તાપે એને 15 થી 20 મિનિટ સુધી એને તળવા દેવાની।